મારી મેલડીની વાત જુદી, ખાલી મારો બકરો આવે ને બકરો તમારા ઘરના આંગણે તોય તમારી હાથ પેઢીઓ તરાઈ જાય. મારો બહુચરનો ખાલી કુકડો આવીને તમારા ઘેર કુકડો બોલી જાય ને તો હાથ પેઢીએ ખાધે ખોટ ના રવા દઉં માતા. આટલી શક્તિશાળી મહિમાવાળી માતા છું. મારી તો વાત ચો રહી. હા શું ખોટું? મારું નામ લેવાથી કામ થઈ જાય છે. હું કુખાર મેરડી નહીં જતી મારી તું બધે જાય ના, મારું નામ લેવાથી કામ થઈ જાય છે. પણ કામ મારું તો નામ લો છો પણ પાછળ કહેશો કે રામ રામ માડી. એ રામ રામ 2 વખત બોલો છો ને માડી વચ્ચે લગાવો તો મારી આગળ પાછળ કોણ છે? રામ. અને રામ આજુબાજુ હોય અને વચ્ચે માડી હોય તો કોઈની તાકાત છે કે માડી પર વાંગરી કરી શકે? આ શું ખોટું? આ બાજુ રામ, આ બાજુ રામ, રામ માડી રામ એવું બોલો છો ને તમે? આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી બેઠા. તો પછી આજુબાજુ રામ હોય તો મારા ધામ છે ને જે ધામ, એ ધામની રક્ષા માટે તમને નહીં દેખાય હનુમાનજી, પણ હનુમાનજી ગદા લઈને ફરજ આવું મેલડી કહું છું. નહીં દેખાય એમાં એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. પણ હનુમાનજી આમ આકાશમાં ઉડતા ઉડતા મારી ધજા પર બેહે છે. હવે મોના આ બધું દુનિયા ના મોને. એમને એમ થાય માતાજી ભગવાન વગર થાય આ બધું? હા શું ખોટું?